હેલો ગાઈસ, આજે આપણે જઈ રહ્યા છે ભાચરવાથી રામદેવરા। તો આપણી ગાડી આવી ગઈ છે, તો હવે આપણે બધા અમે મિત્રો જઈશું રામદેવરા। તો ભાચરવાથી રામદેવરા અમે અમારી ટીમ તૈયાર થઈ ગઈ છે। તો મિત્રો ગાડી પણ આવી ગઈ છે, તો તમને આગળ બતાવશું। આ છે ભાચરવાનો હાઈવે। તો જોઈ શકો જેડા કેમ્પ પર આપણા રામદેવ પીરના કેમ્પ ચાલી રહ્યો છે જેડામાં। તો આપણે જેડામાં રામદેવના કેમ્પ પર પહોંચી ગયા છીએ। તો જોઈ શકો છો આ છે જેડામાં રામદેવ પીરનો કેમ્પ। તો હવે ફાઇનલી અમે કેમ્પમાં જેડા પહેલા પહોંચી ગયા છે। હવે ગાઈસ આજે અમે જઈ રહ્યા છીએ ભાચરવાથી રામદેવરા। તો અમારી ગાડી અમે ધજા બાંધીને તૈયાર કરી દીધી। તો હવે અમે જઈ રહ્યા છીએ રામદેવરા। તો બોલો શ્રી રામદેવ પીરની જય। તો ગાઈસ પહેલા આપણે ગાડીમાં ડીઝલ નખાઈ દઈએ, ડીઝલ નખાઈને પછી આગળ વધીશું। આપણે ફાઇનલી ધાનેરા પર પહોંચી ગયા છે। તો આ છે ધાનેરાનું સ્થળ। તો આપણે થોડી વાર ગાડી રોકી છે અહીંયા ચા નાસ્તો કરવા માટે। તો ચા નાસ્તો કરીને ધીમે ધીમે આપણે આગળ વધીશું। તો મિત્રો આગળ વ્લોગ જોવા માટે પૂરેપૂરા બન્યા રહો અને તમે પૂરો વ્લોગમાં તમને બતાવશું। તો જય બાબારી ગાઈસ, આજના 3 વાગી ગયા છે। તો અમે રણુજા માટે તીર્થ કરવા માટે નીકળી ગયા હતા। તો ફાઇનલી 3 વાગ્યા છે, અમે રણુજા પહોંચવા આવ્યા છે અને હોટલ પણ અહીંયા આવી છે। તો હોટલમાં ચા પાણી કરીશું। તો અમારા સારા મિત્રો પણ અહીંયા ઉતરી રહ્યા છે ચા પાણી કરવા માટે। હવે ગાડી થોડી વાર અહીંયા રોકી છે। તો અત્યારે 3 વાગ્યા છે રાતના અને હવે મિત્રો ચા પાણી કરીને નિરતવા જઈશું। તો વ્લોગમાં પૂરેપૂરા બન્યા રહો અને મિત્રો તમને પણ રામદેવના દર્શન કરાવશું। અને અત્યારે અહીંયા હોટલ છે હાઈવે ઉપર, તે અહીંયા હોટલમાં હવે ચા પાણી કરીને જઈશું। તો વિડીયોમાં પૂરેપૂરા બને। ગાઈસ આપણે રાત્રિના 3 વાગી ગયા છે અને આપણે ફાઇનલી રણુજા પર પહોંચી ગયા છે। તો અહીંયા સાઈડમાં ગાડી કરી છે, થોડી વાર રોકીને ચા નાસ્તો કરીને પછી આપણે ધીમે ધીમે આપણે આગળ જઈશું। અને આ બધા અમારા મિત્રો ગાડીમાંથી ઉતરીને બહાર આવી ગયા છે। તો આપણે ચા નાસ્તો મિત્રો આપણે ફાઇનલી પહોંચી ગયા છે। તો આપણે લાઈનમાં ઊભા રહીને પછી તમને આગળના દર્શન કરાવશું। આપણે ફાઇનલી રણુજા પર આપણા રામદેવ બાબાના દર્શન કરવા આપણે જઈ રહ્યા છીએ। તો અહીંયા હજારો ભક્તો આવે છે ને ભક્તોની બહુ બધી ભીડો થાય છે। 2 વાગ્યાના રાત્રિના અહીંયા લાઈનમાં ઊભું રહેવું પડે છે। તો આપણે લાઈનમાં પણ થઈ ગયા છે અને અમારા મિત્રો પણ આવી ગયા છે। તો અમે બધા મિત્રો ભેગા થઈને અમે લાઈનમાં ઊભા રહી ગયા છે। તો હવે ધીમે ધીમે આપણે આગળ જઈશું અને હજી દરવાજાનો ગેટ ખોલ્યો નથી, ગેટ ખોલે એટલે આગળ જઈશું। મંદિરનો અંદરનો ગેટ ખોલી ગયો છે। તો હવે ધીમે ધીમે વસ્તી પબ્લિક આગળ જઈ રહી છે। તો હવે આપણે પણ લાઈનમાં ધીમે ધીમે આગળ જઈશું। તો મિત્રો અહીંયા બહુ બધી પ્રસાદી પણ સાઈડમાં મળે છે, એ પણ તમને બતાવશું। હવે ધીમે ધીમે આપણે આગળ જઈશું, લાઈન હવે આપણે આગળ વધી ગઈ છે। તો મિત્રો જોઈ શકો છો આ પબ્લિક જઈ રહી છે આગળ લાઈનમાં। તો અહીંયા જોઈ શકો છો મિત્રો કેટલી ભીડો છે, તમને પણ દેખાઈ રહ્યું છે મિત્રો। અહીંયા બહુ બધી ભક્તોની ભીડો થાય છે। અહીંયા પ્રસાદી પણ અહીંયા મળી રહે છે। અહીંયા લાઈનમાં અહીંયા સાઈડમાં લાઈનમાં ઊભું રહે ત્યાં અહીંયા બાજુમાં જ પ્રસાદી મળી રહે છે। જે કોઈ આપણે એ પ્રસાદી આપણા મનોકામનાની માનતાઓ માનેલી હોય કે કોઈ બી આપણે પ્રસાદી અહીંયા સાઈડમાં મળી રહે છે। અહીંયા હજારો દુકાનો છે ને હજારો ભક્તો અહીંયા આવે છે દર્શન કરવા, દૂર દૂરથી બાબાના દર્શન કરવા માટે। અહીંયા કોઈ ચાલીને યાત્રાળુ અલગ અલગ આ બાબાના મંદિરમાં જવાનો ગેટ, તો મિત્રો ગેટ ફાઇનલી ખોલી ગયો છે। તો આ રાત્રિના 4 વાગે ફિક્સ એક્ઝેક્ટ 4:30 વાગે ગેટ ખોલી જાય છે। તો આપણે હવે જઈશું ધીમે ધીમે અંદર। તો મિત્રો જોઈ શકો છો આપણે હવે ધીમે ધીમે જઈશું અંદર। આ છે રામદેવ પીરનું મંદિર અને આ મંદિરનો બહારનો નજારો। તમને અંદરનું પરમિશન નથી એલાઉ, એટલે અંદરનો કોઈ તમને વ્યૂ જોવા મળે નહીં મિત્રો, અંદર એલાઉ નથી। તો એ આપણે થોડું તમને બતાવશું। આ છે મંદિરનો ગેટ પાસ જોડે જે બેલ આવેલો છે, તે બેલ વગાડશું આપણે। બેલ વગાડીને પછી મિત્રો અંદર શૂટિંગ એલાઉ નથી મિત્રો, એટલે સિક્યુરિટી આપણને સિટી માર્યો છે, એટલે આપણે થોડું એટલું બધું તમને ખાસ કરીને વ્યૂ નહીં બતાવી શકીએ। અંદરનો પૂરો નજારો આપણે બતાવવાનો પ્રતિબંધ છે। તો આ જોઈ શકો છો પૂજારી હમણાં બાબાની પૂજા કરી રહ્યા છે। આરતીનો ટાઈમ થઈ ગયો છે, તો આ પૂજારી આપણે બાબાની આરતીની તૈયારી કરી રહ્યા છે। તો પૂરું શૂટિંગ આપણે મંદિર અંદર નહીં કરી શકીએ, એટલે બહારનો નજારો તમને બતાવશું, મંદિર અંદર નજારો નહીં બતાવી શકીએ કેમ કે આટલાથી આપણે મિત્રો સિક્યુરિટી આપણે સિટી મારે એટલે કેમેરો બંધ કરી દઈશું આપણે। મિત્રો મંદિરના બાજુના ભાગમાં પણ આવેલી છે આ બાબાની અહીંયા મૂર્તિઓ, તમે પણ જોઈ શકો છો, દર્શન કરી શકો છો। અહીંયા હજારો લોકો અહીંયા દર્શન કરવા માટે આવે છે। આપણે મંદિરના પાછળના ભાગમાં એક તળાવ પણ અહીંયા આવેલું છે બાબાના મંદિર પાછળ। તો આપણે તળાવ પણ જોવા જઈશું। તો અમારા મિત્રો પણ આવી ગયા છે શૂટિંગ લેવા માટે। તો અમારા મિત્રો તૈયાર છે। તો અહીંયા જોઈ શકો છો કેટલા લોકો પણ અહીંયા મંદિરના તળાવ પાસે આવે છે ને શૂટિંગ લઈને। બહુ મસ્ત અહીંયા તળાવમાં પણ અહીંયા નાહવાનો એલાવ છે, એટલે મિત્રો કોઈ તળાવ અંદર નાહવા પડતું નથી। તો આ જોઈ શકો છો મિત્રો અહીંયા મંદિર પાછળ એક તળાવ આવેલું છે।
આ છે મિત્રો તળાવ, તો જોઈ શકો છો. તો મિત્રો આ છે નાઇટનો નજારો, તો તમને પણ બતાવશું. અમે નાઇટમાં પહોંચી ગયા હતા, તો નાઇટનો નજારો તમને બતાવશું. આ જોઈ શકો છો અહીંયા આજુબાજુનો નજારો પણ. જય માતાજી મિત્રો, આ બાબા મંદિરે આવી ગયા છે. તે જે અહીંયા આવીને જે આ બનાવે છે એમની ઈચ્છા પૂરી કરે છે એવું કહેવામાં આવ્યું છે. પણ અમે પણ ટ્રાય કરી રહ્યા છીએ આ બધું. જો અમારી પણ મનોકામના બાબારી પૂરી કરે. જો બધાય ટ્રાય કરી રહ્યા છે એકચ્યુઅલી. તમે પણ આવો તો તમે પણ ભાઈ ટ્રાય કરજો જરૂરથી. આ તમારી મનોકામના પૂરી કરશે. જય બાબારી. મિત્રો અહીંયા જે કહેવત હતી આપણે ટ્રાય કરી દીધો છે કે પથ્થર પર પથ્થર આપણે ચડાવીને એનું જેટલું મોટું આપણે બનાવીએ તો આપણો પણ સપનાઓ પૂરા થાય છે. તો આપણે પણ ટ્રાય કરીને આપણા બધા ફ્રેન્ડોએ પણ ટ્રાય કર્યો છે. તો અહીંયા બહુ મજા આવી ગઈ છે, અમને ફરવાની પણ બહુ મજા આવી ગઈ છે, આનંદ મળી ગયો છે. અહીંયા જોવાલાયક જ બહુ મસ્ત છે. તો આપણે મિત્રો તમે પણ આ બ્લોગ જોઈને તમે પણ જોઈ શકો છો. મિત્રો આજુબાજુનો નજારો પણ તમને બતાવશું. અહીંયા બહુ મસ્ત જોવા મળે છે. અહીંયા રણુજામાં બહુ રામાદેવના પીરના મંદિર પાછળ જ આવેલું છે. આ બધો નજારો તમે પણ જોઈ શકો છો. અહીંયા જોવાની તો બહુ જ મજા આવે છે. અહીંયા મોટા મોટા ખંડેરો પણ અહીંયા જોવા મળે છે. તો મિત્રો ફાઇનલી અમે રામદેવ પીરના દર્શન કરીને હવે પાછા ફરીએ છીએ. નાહી ધોઈને ફ્રેશ થઈને હવે પાછા રિટર્ન જેસલમેર જઈ રહ્યા છે. તો વ્લોગમાં પૂરેપૂરા બન્યા રહો. હજી પણ લોકો આવતા રહે છે રામદેવ પીરના દર્શન કરવા, પગપાળા યાત્રાઓ પણ આવતા રહે છે. તો હવે અમે નાહી ધોઈ ફ્રેશ થઈને હવે જઈ રહ્યા છે જેસલમેર. તો જય માતા. તો ગાઈસ અમારી ટીમ રેડી થઈ ગઈ છે અને ગાડી હવે સ્ટાર્ટ કરીને હવે જઈ રહ્યા છે અમે જેસલમેર. તો વિડીયો જોવાનું ભૂલશો નહીં. તો શકો છો રાજસ્થાનનો રણ આ છે મિત્રો આપણે જેસલમેર એટલે કુલધારા ગામ જોવા જઈ રહ્યા છે. તો મિત્રો આ છે કુલધારા જવાનો રસ્તો અને આપણી ગાડી આ રસ્તા હાઈવે પર ચાલી રહી છે. તો તમે પણ જોઈ શકો છો. તમને પણ બતાવશું કુલધારાનો પૂરો વ્યૂ. તો વિડીયોમાં પૂરેપૂરા બન્યા રહો. તો ફાઇનલી આપણે કુલધારા પહોંચી ગયા છે અને આ કુલધારાનો પૂરો વ્યૂ છે. તો તમે પણ જોઈ શકો છો. મિત્રો અહીંયા કહેવત છે કે વર્ષો જૂનું આ ખંડેર આવેલું છે. આમાં પબ્લિકો બહુ બધી રહેતી હતી પણ રાતોરાત ક્યાં ગાયબ થઈ ગઈ કોઈ પત્તો નથી. એટલે મિત્રો આગળનું કહેવું છે કે અહીંયા રાતોરાત પબ્લિક ક્યાં જતી રહી કોઈને કંઈ જાણ થયું નથી. આ વર્ષો જૂનું અહીંયા આવેલું છે. અહીંયા બહુ બધા મકાનો આવેલા છે. આ ગામનું નામ તો મિત્રો કુલધારા કરીને કહેવાય છે. પણ મિત્રો અહીંયા વર્ષો જૂનોનો ઇતિહાસ છે કે બધાનું કહેવું છે કે કોઈ અહીંયા પબ્લિક રહેતી નથી. રાતોરાત ક્યાં ગાયબ થઈ ગઈ કોઈને કંઈ જાણ થયો પણ નથી. મિત્રો આ છે કુલધારાનો પૂરો વ્યૂ તમે જોઈ શકો છો. મિત્રો તમને દૂરનો નજારો બતાવીશું. જોઈ શકો છો મિત્રો આ તમને દૂરનો નજારો બતાવીશું. અહીંયા બહુ બધા મકાનો જેવા મોટી મોટી હવેલીઓ જેવી ખંડરો, અહીંયા ખંડરો જેવા મકાનો જોવા મળી રહ્યા છે. તો જોઈ શકો છો મિત્રો આ છે ત્યાંનો પૂરો વ્યૂ કુલધારાનો. મિત્રો અહીંયા બહુ બધા મકાનો આવેલા છે પણ પબ્લિકો ક્યાં ગાયબ થઈ ગઈ કોઈ ખબર નહીં શાના કારણે થઈ. પહેલાં લોકો રહેતા હતા એમના ઘર જોઈ શકો છો જે અહીંયા કુલધારામાં આવેલા છે. તો મિત્રો જોઈ શકો છો હવેલી જેવા ઘર મૂકીને રાતોરાત ગાયબ થઈ ગયા છે પબ્લિકો. તો મિત્રો જોઈ શકો છો આ એમના ઘર વર્ષો જૂના આવેલા એમના ઘર છે. અહીંયા કોઈ 160 વર્ષ જૂના પબ્લિકો રહેતી હતી પણ રાતોરાત ગાયબ થઈ ગઈ. તો એમનું ઘર પણ અહીંયા બનાવેલા હતા. મિત્રો આ વ્લોગ તમને પસંદ આવ્યો હોય તો લાઈક ને શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય